મમ્મી, આ ભાભી હતા ને તો સારું હતું. આ ઘરના કામ તો નહોતા કરવા પડતા ને. આ ભાભી ગયા ને મુસીબત મારા પર આવી છે બધી. કેમ તારા ઉપર? તારી એકલી પર મુસીબત નથી આવી, આ મારા પર હોતે ને આવી છે. આ ઘરનું કામ કરીને હું થાકી જાઉં છું. આ થોડુંક કરતી હતી તો ખરા. તો કોણે કહ્યું કે ભાભી સાથે ઝઘડો કરાય એમ? આ વયા ગયા ને. ઝઘડો નહોતો કરવો પણ આ થઈ ગયો. તને ખબર ને, આ જીભમાં હાડકું ન હોય એટલે જેમ ભાવે ને એમ બોલાઈ જાય. અચ્છા, તો જીભમાં બટકું કેમ નથી ભરાતું? ત્યારે તો બહુ ખબર પડે છે કે જ્યારે દાંતથી બોલતા હોય ને ત્યારે જીભને સાઈડમાં રખાય. એ વાત સાચી. હવે તું મને બધું સમજાવીશ. હવે કરેલા ભોગવવા પડે, બીજું તો હું. પણ બેટા મીરા, આ તારી ભાભીને ફોન કરીને સમજાવીને તું બોલાવી લે ને. નહીં હો, હું કોઈને ફોન નહીં કરું. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ મા દીકરીને શાંતિ થઈ ગઈ ને? પપ્પા, મને શું કહો છો? હું તો ઉલટાની મમ્મીને સમજાવું છું કે તમારે આવું ન કરવું જોઈએ. અરે ભાભી પણ તો બિચારી કોઈની દીકરી છે ને, સમજાવીને રાખવા જોઈએ. તમે મને શું બોલો છો? મીરા, તું તારા પપ્પાની સામે વાતને ફેરવી નાખી. હા, આવું કરાય બેટા? હું તારી માં છું અને માનું આવું વગોણા કરે તારા બાપની સામે? મેં કાંઈ વગોણા નથી કર્યા, સાચું જ કહું છું હું તો. અરે તમારા બે મા દીકરીનો વાક છે. જેમ ફાવે એને બોલતી હતી અને મેણા ટોણા કેટલા મારતા હતા તમે બે એને. અને ધવલના પપ્પા, અને મેળા ટોણા ન કહેવાય. આ ઘરમાં છે ને હું બોલતી હતી ને એ બરાબર બોલતી હતી. અને મને શું ખબર હતી કે આમ ધવલની ઘરવાળી ઘર છોડીને જતી રહેશે. આજે વયસ જાય ને અત્યારે લગી ટકીને આ ઘરમાં એ જ તો સારું કહેવાય. નકર કોઈ નો ટકે એટલું બધું. જ્યારે ફાવે ત્યારે નો કામ કરે કે કામ કરે, બસ એને એમ જ કહેવું. નકરું ટોર્ચર જ કર્યા કરવું, નકરું ટોર્ચર જ કર્યા કરવું. આને ટોર્ચર ન કહેવાય, ટોર્ચર જ કહેવાય એને. મીરા, તું તારા પપ્પાને કહે ને, હું આ ટોર્ચર ન કહેવાય. તમે બંને છે ને ચૂપ રહ્યો થોડી વાર. ભેગા થયા નથી કે ઝઘડો ચાલુ. બસ હવે વાંક તમારો જ છે મમ્મી. તમે ભાભીને આટલું બોલ્યા છો ને એટલે જ ભાભી ગયા છે. પપ્પાની વાત સાચી જ છે. ઓલા ધવલની છે ને જિંદગી બરબાદ થઈ જાય એ જો નહીં આવે ને તો. અને તું એમ કહેશો કે એ આમ કરતી હતી ને ઓલું કરતી હતી ને ફલાણું કરતી હતી ને એ બહુ આયા ન હાલે એમ. ત્યારે એ આયા હતી ને ત્યારે એમ કરતી હતી અને હવે ગઈ ને તો અફસોસ થાય છે. તો પહેલાંથી એને સાચવી હોત તો, અને દીકરીની જેમ રાખી હોત તો. હાચવતી જ હતી ને અને દીકરીની જેમ જ રાખતી હતી. આ તો થોડું ઘણું મારે કામ કરવું પડતું ને એટલે તકલીફ પડતી. અત્યારે જે વધારે કરવું પડે છે ને એની કરતાં તો ઓછું જ કરવું પડતું હતું. પણ મને બુદ્ધિ ન ચાલી કે બોલાય નહીં કાંઈ. પણ હું તમને હાથ જોડીને કહું છું, હા ધવલને કહો ને વહુને પાછી બોલાવી લઈ. હું ક્યારે આવે ને કાંઈ નહીં કહું. બસ આપણે છે ને થોડુંક કામ કરવી તો કાંઈ પટલા ન પડી જવી. અમુકનું તો સારું છે, કામ કરવું પડે ને તો સારું અમુકનું. પણ તારે તો બસ હું તો હાવ છું, હું થોડી કામ કરું. તારે એ અહમ હતો સમજ્યા, એટલે તું કામ નહોતી કરતી. અહમ એવું કાંઈ નહીં. પણ મીરા પણ હવે ઉંમર લાયક થઈ ગઈ છે તો એને પણ થોડુંક કામ શીખવું જોઈએ ને. મમ્મી, તમે મારી ઉપર શું ઢોળો છો? અરે હું તો કામ કરતી જ હતી. મારે અને ભાભીને છે ને તમારા કારણે ઝઘડા થતા હતા. આજે મીરા વાક છે ને તારો છે. તારે સમજવાનું હોય કે તું કઈ નાની નથી. અને તારે એ કામ ન કરે તો તારે ન કરીને ખાય. એવું થોડું કે ભાભી ઘરમાં હોય એટલે ભાભી જ કામ કરે. અરે તમે નિરાતે બોલો ને. હા, બાજુવાળા ચંપા માસી છે ને રોજ બોલતા હોય છે કે આ ધવલના પપ્પા કેમ જોર જોરમાંથી બોલે છે. તમને છેલ્લી વાર કહું છું કે તમે ધવલને કહો ને કે વહુને લઈ આવે. હવે હું મારા સોગન ખાઈને કહું છું બસ કે હું ક્યારે આવે ને કાંઈ નહીં કહું. ધવલને હું એમ કે હવે છે ને તું તારી વહુને આ ક્યારેય ન લાવતો. હા, એવું ન કરો જો ને. એને દુઃખી જોઈએ ને તારે તો જ આ ઘરમાં લાવજે, નકર નહીં લાવતો એમ હું એને કહે. મીરા, અને જોઈ ધવલ લાવે ને આયા તો હું એને હારાને છે ના પડી એવી કે તમારી દીકરીને મોકલતા નહીં ભાઈ અમારી ઘરે દુઃખી થાય અમુક નહીં. બે મા દીકરી કતર જડશો. હા બીજાની દીકરીને હાચવી ન હોય કે તમે? મીરા, તું તારા પપ્પાને સમજાવ ને. હું શું સમજાવું? બંને માણસ મારી પર ચડી બેઠા છો. અરે તમારે જે કરવું એ કરો. મીરા, તમે તો મારી વાત માનો. તમે પણ આવું કરશો? અરે હું તો મારી હગી આંખે બધું જોતો તો એમાં હું મારે કોની વાત સાંભળવી મારે. અને એમાં ભૂલ છે ને તારી છે ને તારો જ વાક છે. બધોય વાક તારો છે. હા, તમે કહો છો ને, હા બસ સ્વીકારી લીધું. મારો વાક છે, હું જ ભૂંડી છું. પણ હવે તો તમે સમજી જાઓ. તમે ધવલને કહો ને કે અંકિતાને તેડાવી લે. હવે ધવલને હું કહે
કે અંકિતાને અહીંયા નહીં લાવતો બસ વાત પૂરી. અરે પણ અરે આ ધવલના પપ્પા પણ નથી સમજતા. હું કહું છું કે મારો વાંક છે. હું ભૂંડી જ છું બસ. હું જેમ ધારે તેમ એને બોલતી હતી. પણ હવે નહીં બોલું. આ કેટલી વાર કહેવું? આ મારે એના માટે અગ્નિ પરીક્ષા તો ન અપાય ને. અને અગ્નિ પરીક્ષા આપવા જાઉં તોય તો હું બળીને ભસ્મ થઈ જાઉં. કળિયુગ છે. આ થોડું કઈ સત્યુગ છે કે ત્રેતાયુગ કે દ્વાપર યુગ છે? સમજતા નથી. ભાઈ તે મને આમ બહાર મળવા કેમ બોલાવી? અરે મને ખબર હતી તારો ફોન આવ્યો ત્યારે તે કીધું કે ભાઈ મારે અહીંયાથી વહી આવવું છે હમણાં, ને એવી બધી વાત કરતી હતી એટલે મને નક્કી ખબર પડી જ ગઈ. મેં કીધું તારે કંઈક ઝઘડો થયો છે ને તારે રીસામણે આવવું છે. પણ જો આ વાત ઘેરે પોગે ને એ પહેલાં મારે તને એક વાત કહેવાની હતી એટલે. જો ભાઈ તમે મને વાત કહો ને એ પહેલાં હું તમને કહી દઉં કે મારા સાસુ અને મારા નણંદનું જે ટોર્ચર છે ને એ તમને હજી ખબર નથી. અને મેં તમને કંઈ વાત પણ નથી કરી કે એ લોકો કઈ કઈ રીતે મને હેરાન કરે છે. મારે છે ને ધવલકુમારનો ફોન આવ્યો જ તો કે અંકિતા કહે છે નોખું થવાનું, ને નોખું થવાનું કારણ એ છે કે એને વારા ઘડીએ મારા મમ્મી સાથે ને બેન સાથે ઝઘડા થાય છે, તો તમે થોડુંક સમજાવો. પણ મેં કીધું જો હું ફોન ઉપર સમજાવીને તો તને કંઈ ખબર પડશે જ નહીં, અને તને ઘસકાવે છે ને તને જે કહે છે તો તને ખોટું જ લાગવાનું છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. એટલે એણે કીધું કે ત્યાં આવવાની છે, તમે સમજાવજો. એટલે તારો એણે કીધું એટલામાં તારો ફોન આવ્યો કે ભાઈ હું આવું છું. એટલે મેં તને શું કીધું તું ઘરે જા ને, તો મમ્મીની તબિયત અત્યારે ખરાબ છે એ તો તને ખબર છે. એટલે મેં કીધું કે ભાઈ તું અહીંયા આવી જા ને, તો અહીંયા આપણે વાત કરી લે, પછી આગળનું ડિસિઝન તારી રીતે તું લેજે એમ. શું વાત કરવી છે તમારે? જો તને તો ત્યાં તારા સાસુથી તકલીફ છે ને? હા. તો તને ખબર છે ને આપણે પપ્પાનું કેન્સરનું ઓપરેશન કરાયું ત્યારે કોઈ આપણા કુટુંબવાળા પણ પૈસા નહોતા દેતા. હા તો હા, તો ત્યારે મારું પણ એટલો બધો પગાર નહોતો. હું 20,000 થી 22,000નું કામ કરતો. એમાં તો આપણું ઘર માંડ ચાલતું હતું. એમાં મારી બચતના પૈસા તો વધીને મારી પાસે 1 લાખ થી 1.5 લાખ રૂપિયા ભેગા થયા હતા. અરે ભાઈ ગોળ ગોળ ઘુમાવીને વાત શું કામ કરો છો? સીધા પોઈન્ટ ઉપર આવીને વાત કરો ને કે શું કહેવા માંગો છો? તો જો તારે સાંભળવું હોય ને તો સાંભળ. ત્યારે છે ને મારી પાસે બચતના પૈસા નથી. હું આપણા કાકા પાસે ગયો, આપણા મામા પાસે ગયો. મામા પાસે તો મજબૂરીને કારણે નહોતા તો એમણે ન આપ્યા. કાકા પાસે ગયો હતા છતાં પણ એને ન આપ્યા. એણે એમ કીધું કે ભાઈ હવે બચે એમ નથી તો હું ખોટો ખર્ચો કરવો, અને એવું બધું કીધું હતું. ત્યારે હું છે ને એકલો પડી ગયો હતો. તો ત્યારે છે ને તારા સાસુ સસરા ખબર કાઢવા આવ્યા હતા પપ્પાની દવાખાને. હા તો ત્યારે તમારી પાસે પૈસા નહોતા તો આપણા પપ્પાનું ઓપરેશન કરાવ્યું ત્યારે 1 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા હતા? હું એ જ કહેવા માંગુ છું. એ તારા સાસુ સસરા આવ્યા ને ત્યારે તો મને તારા સાસુ એક સસરાએ કંઈ ના કીધું, એટલે હું પણ માગી ના શક્યો. મેં કીધું બેનનું ઘર છે તો આપણે કેમ માગવા એમ. પણ એને ખબર પડી ગઈ કે મારે પૈસાની જરૂર તો છે જ. એટલે ત્યારે વયા ગયા ને ત્યાર પછી બીજે દિવસે તારા સાસુ એકલા આવ્યા હતા હોસ્પિટલે. હું હતો અને પપ્પા સૂતા હતા અને મમ્મી પણ નહોતા. એટલે એકલા આવ્યા અને 1 લાખ રૂપિયા મને દઈ ગયા. અને મને એ કીધું હતું કે આ છે ને મારી બચતના પૈસા છે, તમે મારી ઘરે પણ કોઈને વાત નહીં કરતા અને તમારી બેનને પણ વાત નહીં કરતા. એ તો તારું કેટલું સારું ઈચ્છતા હતા. એણે એમ કીધું કે જો હું તારી બેનને વાત ખબર પડશે ને તો તારી બેનને અફસોસ થાય કે મારા ભાઈએ મારા ઘરના પૈસા લીધા. એટલે એ તારા સસરાને નથી કીધું કે નથી તને કીધું, નથી એની દીકરીને કીધું કે નથી એના દીકરાને કીધું. એ એટલું તારું ધ્યાન રાખે છે. અને તું વાતમાં ઝઘડા કરે અને તને બચતના પૈસા રાખવાનું કહેતા હોય તો તારા સારા માટે કહેતા હોય. હે ભગવાન, મેં આ શું કરી નાખ્યું ભાઈ? મારા સાસુએ આપણા ઘર માટે આટલું કર્યું અને હું રિસાઈને અહીંયા આવતી રહી. હવે હું ક્યાં મોઢે પાછી જઈશ? જો હજી કાંઈ મોડું નથી થયું. હજી જો આ વાતનું તું છે ને બધા અત્યારે ઘરે હોય ને તું ખુલાસો કરી દે ને તો તું ત્યાંથી જે રીસામણે આવી છો ને તારી એક વખત જો કોઈ પણ માણસ માફી માગે ને તો સામેવાળો માફ કરી દેવા માટે તૈયાર જ હોય. એટલે તું હજી જો મેં ઘરે પણ કોઈને વાત નથી કરી, આપણી સોસાયટીમાં પણ કોઈને ખબર નથી. એટલે તું અત્યારે પાછી જા અને માફી માગી લેજે. જો એ માફ કરી દે તો તારા નસીબ, અને ન માફ કરે તો પછી હું તો તને સ્વીકારવા તૈયાર છું. ક્યારે પણ ભાઈ હું ઘરેથી આ રીતે આવી છું એ બધાને ખબર છે, તો મને સ્વીકારશે પાછી?
હા બેન સ્વીકાર છે, કારણ કે તે આ એક જ વખત ભૂલ કરી છે ને, તું માફી માગી છે ને હવે તારા ખર્ચા ઉપર કાબુ કરતા શીખી જાજે, એટલે માફી કરી દે તમ તાર તને. બરાબર? એ તો હું હવે ખર્ચા નહીં કરું હા. અને હું બધાની માફી એ માંગી લઈશ. અને એવું લાગે ને તો હું ધવલ કુમારને ફોન કરી દઉં છું, બને? હા જાઓ ને. તો જાઓ. થેન્ક યુ હા ભાઈ. હા કઈ વાંધો નહીં ને, અને મમ્મીને કઈ વાત નહીં કરતી હો ને પાછી. હા. મેં મમ્મીને હજી કીધું નથી. નહીં આપણી મમ્મીને ઘરે, હો કાંઈ વાત નહીં કરું. હું જાઉં હા ભાઈ. આવજે હો બેન. હા. ધવલ, હા તારા પપ્પાને સમજાવ ને કે તારી બહુને તેડવાનું કે, પણ નથી સમજતા મારી વાત. હવે મારી ભૂલ થઈ ગઈ છે, બસ હવે હું તારી બહુને કાંઈ નહીં કહું. જો મમ્મી, હું છે ને તમારા બધે થાકી ગયો છું, તો હું મારી વહુને પણ કંઈ નહીં કહું, નહીં તમને કહું, નહીં મીરાને કહું કે નહીં પપ્પાને કહું. બસ બહુ થયું હવે. પણ બેટા તું તો મારી વાત માન, હું સાચું કહું છું, બસ હવે હું કાંઈ નહીં કહું એને. બેટા મીરા, તું તો તારા ભાઈને કાંઈ કે. મેં તને સમજાવી હતી ને મમ્મી કે તું લડ ના કર. મીરાને પણ સમજાવ, પણ તમે બંને છે ને ઘરમાં ઝઘડા સિવાય તમને કંઈ દેખાય છે? સારું, હવે ભૂલ થઈ ગઈ અમારા લોકોની, એક્સેપ્ટ તો કરીએ છીએ ને કે હા અમે ભાભીને હેરાન કરતા હતા, હવે નહીં કરીએ ને. પણ હા બેટા ધવલ, અમે એને હેરાન નહીં કરીએ. આ તો બધું તમારા સારા માટે જ હું કરતી હતી, નહીંતર હું કાંઈ ન બોલત. એ તેડી આવશે ને અહીંયા તો તમે તો એને સરખી રીતે રાખશો જ, ના નથી પડતો, પણ કેટલો ટાઈમ? મહિનો પછી બે માં દીકરી હતા એવા ને એવા થઈ જાઓ. તમને હવે શું કેવું? ઠીક છે પપ્પા, વાંધો નહીં, હું જઈશ અંકિતાને લેવા માટે, પણ મારી એક શરત છે. હા હા, સરસ, પણ બેટા અંકિતાને હું લેવા જઈશ, પણ એના પછી અમે બંને આ ઘરમાં નહીં રહીએ, અમે અલગ રહીશું. અરે આ તું શું બોલે છે? બસ. આમ એની જરૂર નથી. હા ભાભી તમે અંકિતા, તું આવી ગઈ. બેટા મને માફ કરી દે છે. હું ક્યારેય તને હવે જેમ ફાવે તેમ નહીં બોલું, કડવા શબ્દ નહીં બોલું. બેટા અંકિતા, તું મને મૂકીને ક્યાંય ન જોતી. હવે મને તારા વગર નહીં ગમે. આ તો હું તારા સારા માટે જ આ બધું તને કહેતી હતી. મને ખબર છે. અને ધવલ, આજ પછી ક્યારેય અલગ થવાની વાત નહીં કરતા. અને મમ્મી, માફી માંગવાની જરૂર તમારે નથી, માફી તો મારે માંગવાની છે. અરે બેટા અંકિતા, આમ માફી ન માંગાય. દીકરી કોઈ દિવસ મા પાસે માફી ન માંગે. આમ મા જેવી હતી કે દીકરીને જેમ ભાવે તેમ બોલતી હતી. આવું દીકરી સાથે ન કરાય. નહીં નહીં મમ્મી, તમે એવું કંઈ નથી કર્યું. અરે ભૂલ તું તો અંકિતા તું બોલે છે આ? તારી પર એટલું બધું એને જુલમ કર્યો, ફાવે એમ બોલતા હતા, તમે ફરવા જાવ એ એને નહોતું ગમતું. તું ગમે કામ થોડુંક તું કામમાં નુકસાન કર તો એ બે મા દીકરી કેટલું બળબડ કરતી હતી ખબર, અને તું એ બધું ભૂલી ગઈ. પણ પપ્પા, તમને હકીકતની હજી ખબર નથી, અને આ વાતની મને પણ ખબર નહોતી. મને તો આજે જ ભાઈએ કીધું અને હું ફટાફટ અહીંયા આવી ગઈ. એટલે તમે કહેવા શું માંગો છો ભાભી? જે વાત હોય ચોખવટથી કરો ને. હું એ વાત કરવા જ આવી છું મીરાબેન. બોલો, શું વાત છે? મારા પપ્પા જ્યારે બીમાર હતા ને, ત્યારે ઓપરેશન માટે મારા ભાઈ પાસે પૈસા નહોતા. 1 લાખ રૂપિયા ત્યારે મમ્મીએ કાઢીને આપ્યા હતા. અને આ વાતની જાણ કોઈને નથી. મારા પપ્પા તો નથી રહ્યા, પણ મદદ તો કરી છે ને. મમ્મી, તો માન્યું કે તમે મદદ કરી હશે ભાભીના પપ્પાને, તો પછી આવો સ્વભાવ કેમ? અત્યારે શું કામ તમારે એને ભાભીને નથી બનતું? અને તમને બંનેને જોઈને મને પણ આવું જ દેખાય છે કે ઘરની વહુ હોય ને એ હર હંમેશા ખોટી હોય, અને સાસુ અને નણંદ હર હંમેશા સાચા. આવું કેમ? મીરાબેન, આમાં મમ્મીનો કંઈ વાંક જ નથી. ઘરમાંથી પૈસા બગડતા હોય તો ગમે એ માને એવું તો થાય જ ને. કાલે સવારે અમારે નાના નાના છોકરાઓ થશે તો એનું ફ્યુચર શું રહેવાનું? જો હું જ આ પૈસા બગાડીશ. અને આ તો મમ્મીના બચાવ કરેલા પૈસા હતા તો મારા પપ્પાના ઓપરેશનમાં કામ લાગ્યા. હવે અમે પૈસા બચાવ કરશું
ત્યારે આપણા ઘરમાં મુસીબત આવશે ત્યારે કામ લાગશે ને. આમાં મમ્મીને કોઈ દોષ દો માં, મમ્મીનો કંઈ વાંક જ નથી આમાં. બેટા આ લોકોની મદદ કરવી એ તો માણસાઈની નિશાની છે. અને એમાં પણ હા તો તારા પપ્પા હતા તો પછી અમે મદદ ન કરીએ તો કોણ કરે? એટલે મેં કઈ બહુ મોડી, એટલે મેં મારી મોટાઈ નથી બતાવી અને ભલાઈ પણ ન કહેવાય. હા તો માણસાઈની ફરજમાં આવ્યું એ મેં કર્યું. જોયું પપ્પા, પેલા બંને એકબીજાની દુશ્મનીમાં નવરા નહોતા અને હવે એકબીજાના ગુણ ગાવામાં ફ્રી નથી પડતા. હા, અહીંયા તો જુઓ, અમે લોકો રાહ જોઈએ છે કે કોઈને બોલવાનો મોકો મળે. તારી મમ્મી તો 2 રૂપી છે. એક એનું ખતરનાક રૂપ અને બીજું અંદર એકદમ દયાળુ સ્વભાવની. પણ પપ્પા, જે થયું ને તે સારા માટે જ થયું. ભગવાન સૌનું ભલું કરે. પણ મને આજે ખબર પડી કે આ તારી મમ્મી શું કામ પૈસા તમે બગાડો, શું કામ એ આવી રીતે કચ કરતી હતી. કારણ કે એને ખબર છે જો રૂપિયા છે તો કામ લાગ્યા, જો એની પાસે રૂપિયા બચાવેલા હતા એ કેમ અંકિતાના પપ્પાને કામ લાગ્યા, એવી રીતે ગમે એને કામ લાગે. એટલે એ એની દ્રષ્ટિએ સાચી જ હતી. પણ પપ્પા, નાના મોઢે મોટી વાત કરવા જાઉં છું, ધ્યાનથી સાંભળજે મારી વાત. આ તો ખોટું કહેવાય ને, આપણું દિલ ગમે તેટલું સારું હોય પણ જો વાણી કડવી હોય ને તો આપણે ક્યાંય સચવાઈએ નહીં. એ વાત આજે મને સમજવા મળી ગઈ. તું દિલની કેટલી ચોખ્ખી વ્યક્તિ છે મમ્મી, આટલી મદદ કરે છે બધાને. અને જો રોકટોક કરવી હતી ને તો સીધી ભાષામાં કરવી હતી કે તમે લોકો પૈસા બગાડો છો, એ વાત ખોટી છે. આમ આડું બાજવાની કોઈ જરૂર નહોતી. એના માટે હું સોરી કહું છું ને. અરે મમ્મી, તું સોરી ના કે. મમ્મી સોરી ના કે, પણ હવેથી તું બધી જ વાત પ્રેમથી સમજાવજે. અમે સમજી જઈશું. નહીં અંકિતા? હા મમ્મી. સારું.